नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सपशाहुणं केशो पञ्च नमोकारो स्वपावपणासनो मङ्गलानं च सवेसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। ओम शांति शांति शांति। રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અભિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 3/4/26 શુક્રવાર। આગમ પ્રવચન વહેલા મોક્ષે જવાના 23 બોલ। એમાં બોલ નંબર 9, 1 કોટીથી લીધેલ વ્રત પચખાણ 9 કોટીથી પાળે તો તે આત્મા વહેલો વહેલો મોક્ષે જાય છે। 1 કોટીથી લીધેલ વ્રત પચખાણ જો 9 કોટીથી પાળે તો એ જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે। 9મા બોલની અંદર વ્રત પચખાણની વાત આવે છે। વહેલા મોક્ષે જવા માટે વ્રત પચખાણ બહુ જરૂરી છે। વ્રત પચખાણની કુલ 9 કોટી બતાવી। 9 કોટીથી પચખાણ લઈ શકાય, પાડી શકાય। જેમ આપણે સામાયિક 6 કોટીથી કરીએ છીએ, 8 કોટીથી કરીએ છીએ। સંતોની સામાયિક 9 કોટીની હોય છે। સંત સતીજીના દરેક મહાવ્રત તેઓ 9 કોટીથી પાડતા હોય છે। એ કોટીનું જ્ઞાન પણ જરૂરી છે। પાપને 9 રીતે રોકી શકાય છે। પાપને 9 રીતે રોકી શકાય છે। 9 એટલે 9। કરવું નહીં, કરાવું નહીં, અનુમોદવું નહીં, મન વચન અને કાયાથી 3 × 3 = 9 માટે 9 કોટી કીધી। કોઈએ 1 કોટીએ પચખાણ લીધા હોય, બહુ સારી વાત છે, પણ જો એ ભાવથી 9 કોટીએ પાળે તો એ આત્મા, એ જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે। લીધા છે પચખાણ 1 કોટીથી અને ભાવથી એ 9 કોટીથી પાળે છે તો એને બેનિફિટ વધારે થાય છે, એને લાભ વધારે થાય છે। કોટીનું આવું સરસ મહત્વ છે। પાપ રોકવા માટે
નવ દરવાજા બંધ કરવા પડે છે. એ નવ દરવાજા કયા? એ નવ કોટી કઈ? કરું નહીં મનથી, કરું નહીં વચનથી, કરું નહીં કાયાથી. આ થઈ 3 કોટી. ફરીથી કરું નહીં મનથી, કરું નહીં વચનથી, કરું નહીં કાયાથી. હવે કરાવું નહીં મનથી. કોટી નંબર 4. કરાવું નહીં મનથી, કરાવું નહીં વચનથી, કરાવું નહીં કાયાથી. 6 કોટી થઈ. હવે કોટી નંબર 7. કર્તાને અનુમોદું નહીં મનથી, કર્તાને અનુમોદું નહીં વચનથી, અને કર્તાને અનુમોદું નહીં કાયાથી. ફરીથી 9 કોટીના નામ. કરું નહીં મનથી, કરું નહીં વચનથી, કરું નહીં કાયાથી, કરાવું નહીં મનથી, કરાવું નહીં વચનથી, કરાવું નહીં કાયાથી, કર્તાને અનુમોદું નહીં મનથી, કર્તાને અનુમોદું નહીં વચનથી, અને કર્તાને અનુમોદું નહીં કાયાથી. 3 કરણ અને 3 યોગ. 3 કરણ અને 3 યોગ. 3 ગુણ્યા 3 બરાબર 9 કોટી. પાપ 9 કોટીએ આપણે રોકવાનું હોય છે. કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું પણ નહીં. મન વચન કાયાથી. આવી રીતે 9 રીતે પણ વ્રતને પાળી શકાય છે. સામાયિક આપણે 6 કોટીએ લઈએ છીએ. સંતોની સામાયિક 9 કોટીની હોય છે. આ બધા કોટીના ભાંગાઓ છે. વ્રત પછાણ. વ્રત ઉતારે ભવ પાર, વ્રત ધરે ભવ તરે. વ્રત એટલે ચારિત્ર. વ્રત એટલે નિયમ. વ્રત એટલે બાધા. વ્રત એટલે પ્રતિજ્ઞા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચારિત્ર એટલે વ્રત. વ્રત લેવા જોઈએ, વ્રત પાળવા જોઈએ. વ્રતનું શું મહત્વ છે, વ્રતનું શું ફળ છે, એ આજના પ્રવચનની અંદર આપણે જોઈશું. વ્રત ઉતારે ભવ પાર. વ્રતથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. આપણે કોઈ વ્રત લીધા છે કે નહીં, એનો વિચાર કરીએ. આપણે ગુરુ પાસે કોઈ બાધાઓ લીધી છે કે નથી લીધી? જાવજીવની લીધી છે કે અમુક સમય મર્યાદાની લીધી છે?
એ આપણે ચેક કરવાનું છે. શ્રાવકના 12 વ્રત છે અને સાધુના પંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિ ભોજન ત્યાગ છે. આપણે વ્રતી છીએ કે અવ્રતી એ આજે ચેક કરો. કદાચ વ્રતી છીએ, વ્રત લીધા છે, તો એ વ્રત આપણે સારી રીતે પાડીએ છીએ કે લૂઝ પાડીએ છીએ એ પણ વિચાર કરવાની જરૂર છે. વ્રત લીધા છે પરંતુ એનું કડક પાલન કરીએ છીએ કે ઢીલું પાલન કરીએ છીએ કે વ્રત લીધા જ નથી, એ બધી વસ્તુ પર આપણે ચિંતન કરવાનું છે. વ્રતનો આપણા ત્યાં બહુ મહિમા છે. યા શ્રાવકના વ્રત લો અથવા સાધુના મહાવ્રત લો. જો વ્રત નથી તો તમારા આત્માને ફાયદો થશે નહીં. વ્રત લેવાથી વ્રતિની જે ગતિ થાય એ આપણી થાય છે અને જો આપણે વ્રત ન લઈએ તો અવ્રતિની જે ગતિ થાય એ ગતિ આપણી થાય છે. વ્રત લીધેલા હોય એવા વ્રતિની ગતિ દેવગતિ જ હોય છે અને અવ્રતિની ગતિ ચારે ગતિ હોઈ શકે છે. બાધાઓનું બહુ મહત્વ છે. બાધાઓ એ લિમિટ છે, મર્યાદા છે. બાધાઓ એક બાઉન્ડ્રી છે જેની અંદર આપણે સુરક્ષિત રહી શકીએ છીએ, સલામત રહી શકીએ છીએ. એવા વ્રત શ્રાવકના યા સાધુઓના આપણે લેવા જોઈએ. વ્રત એટલે વાડ. આપણા ગુરુ ભગવંતો ઘણી વાર કહે કે વ્રત એટલે વાડ. કોઈ ખેતર હોય છે, એ ખેતરની અંદર પાક હોય છે પરંતુ એ ખેતરની આજુબાજુ વાડ હોય છે. વાડ મજબૂત હોય તો ખેતરનો પાક સલામત રહી શકે છે. જો ખેતરને વાડ ના હોય તો પાક સલામત રહી શકતો નથી. પશુઓ આવીને પાકને ખાઈ જાય છે, નુકસાન પહોંચાડે છે. એમ આપણા જીવનરૂપી ખેતરમાં વ્રતરૂપી વાડ હોવી જોઈએ. તો જ આપણા ગુણો સલામત રહી શકે છે. તો જ આપણી સારી સારી ટેવો સલામત રહી શકે છે. વ્રતરૂપી વાડ હોય, નિયમરૂપી વાડ હોય, કાંટાની વાડ હોય તો જ આપણા ગુણો અને આપણી ટેવો સલામત રહી શકે છે. જે ખેતરને વાડ નથી હોતી એ ખેતર ભેળાઈ જાય છે. એમ જે જીવનની અંદર, મનુષ્યના જીવનની અંદર નિયમો કે વ્રતરૂપી વાડ નથી, એનું જીવન ઘણી વાર રફે દફે થઈ જાય છે. જીવનમાં નિયમો જોઈએ, જીવનમાં વ્રતો જોઈએ, જીવનની અંદર પ્રતિજ્ઞાઓ જોઈએ.
તો આપણું જીવન આબાદ રહે છે. વ્રત એ તો વાડ છે. વ્રતને 3 ઉપમા આપવામાં આવી છે. નંબર 1 લોકની, નંબર 2 ઇન્સ્યોરન્સની અને નંબર 3 મેડિક્લેમની. વ્રતને 3 ઉપમા આપવામાં આવી છે. નંબર 1 લોક, નંબર 2 ઇન્સ્યોરન્સ અને નંબર 3 મેડિક્લેમ. નંબર 1 લોક. વ્રત એ લોક છે, તાળું છે. જો ઘરને આપણે તાળું લગાવેલું હશે તો ઘરની વસ્તુઓ સુરક્ષિત રહે છે. ક્યાંય આપણે બહાર જઈએ, ઘરને લોક કરીએ છીએ, બારી બારણા બંધ કરીએ છીએ. વાય? તેના માટે ઘરને લોક કરીએ છીએ કે લોકથી ઘર સુરક્ષિત છે. એવી જ રીતે બાધાઓથી, નિયમથી અને વ્રતોથી જીવન સુરક્ષિત છે, સલામત છે. બીજી ઉપમા છે, પહેલી ઉપમા લોક એટલે કે તાળું. બીજી ઉપમા છે ઇન્સ્યોરન્સ. જેમ આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, ઇન્સ્યોરન્સના કારણે આપણને ઇન્સ્યોરન્સનો બેનિફિટ મળે છે. ઇન્સ્યોરન્સના કારણે આપણે સેફ છીએ એનો બેનિફિટ પણ મળે છે. આપણને પ્રોટેક્શન મળે છે, રક્ષણ મળે છે ઇન્સ્યોરન્સથી. બસ એવી જ રીતે ભગવાન કહે છે તમે નાના મોટા વ્રત લો, એના કારણે તમને પ્રોટેક્શન મળશે. કર્મો તમારા ઉપર એટેક નહીં કરે, કર્મો તમારા સોલની અંદર ઘૂસશે નહીં, કારણ કે તમે પ્રોટેક્શન લીધું છે. બીજી ઉપમા છે ઇન્સ્યોરન્સ. ત્રીજી ઉપમા છે મેડિક્લેમ. મેડિક્લેમ કેમ આપણે લઈએ છીએ, કેમ પ્રીમિયમ ભરીએ છીએ? એમાં ડિલે કરતા નથી, એમાં આપણે લેટ કરતા નથી, સમયસર મેડિક્લેમ આપણે લઈએ છીએ. કેમ કે એના બેનિફિટ આપણને ખબર છે, મેડિક્લેમના બેનિફિટ ખબર છે. એમાં આપણે સુરક્ષા જોઈએ છીએ, એમાં આપણને સલામતી લાગે છે. બસ એવી જ રીતે આ વ્રત લેવાથી પણ મેડિક્લેમની જેમ આપણને સલામતી અને સુરક્ષા મળે છે. ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ તો કદાચ આ શરીરના છે, પરંતુ વ્રત એ તો આત્માનો ઇન્સ્યોરન્સ છે અને આત્માનો મેડિક્લેમ છે. ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ શરીરના રોગો સામે આપણને બેનિફિટ આપે છે, જ્યારે વ્રત છે એ આત્માને આત્મશત્રુઓથી બચાવે છે. માટે વ્રતને 3 ઉપમા આપવામાં આવી. નંબર 1 લોક, નંબર 2 ઇન્સ્યોરન્સ અને નંબર 3 મેડિક્લેમ. એ બધાનું જેટલું મહત્વ છે એનાથી પણ અનંત ગણું મહત્વ વ્રત અને પચખાણનું છે. આપણે વ્રત પચખાણ ગુરુ પાસે આદરવા જોઈએ, એને પાળવા જોઈએ, એને ફોલો કરવું જોઈએ, જેનાથી આત્માને ખૂબ લાભ થાય છે,
સદગતિનું રિઝર્વેશન થઈ જાય છે અને મોક્ષે જવાના વિઝા મળી જાય છે. જો તમારી પાસે વ્રત હશે તો સદગતિનું રિઝર્વેશન થઈ જાય છે અને મોક્ષે જવાના આપણને વિઝા મળી જાય છે. વ્રત એ તો વિઝા છે મોક્ષે જવાના. વ્રતનું સામાન્ય ફળ નથી, વ્રતનું મામૂલી ફળ નથી, પરંતુ વ્રત નું ખૂબ સુંદર ફળ છે, અદ્ભુત ફળ છે, શાશ્વત ફળ છે. આવા વ્રત આપણે સદગુરુ પાસે લેવા જોઈએ અને પાળવા જોઈએ. વ્રતથી વ્રત ભલે 1 કોટીએ લો, તમારા સમય સંજોગો અને શક્તિ પ્રમાણે ભલે આપણે 1 કોટીએ લઈએ, પરંતુ એને પાળીએ આપણે 9 કોટીએ. વ્રત ઉતારે ભવ પાર. કોણે કોણે વ્રત લીધા એમાં 3 દ્રષ્ટાંત આપણે જોઈશું. એક વંકચુલનું દ્રષ્ટાંત, બીજું દ્રષ્ટાંત છે અંબડ સંન્યાસીના 700 શિષ્ય, અને ત્રીજું દ્રષ્ટાંત છે વિજય શેઠ અને વિજયા શેઠાણી. વ્રત પચખાણ કોણે લીધા એના ઉપર આપણે 3 દ્રષ્ટાંત જોઈશું. નંબર 1 વંકચુલનો, નંબર 2 અંબડ સંન્યાસીના 700 શિષ્ય, અને નંબર 3 વિજય શેઠ અને વિજયા શેઠાણી. વંકચુલ, પહેલું દ્રષ્ટાંત. વંકચુલ એક રાજકુમાર હોય છે, પરંતુ સોબત બદલાઈ ગઈ એટલે એ ચોર બની જાય છે. ચોરમાંથી આખો ચોરોનો સરદાર બની જાય છે. પોતે લૂંટફાટનો ધંધો કરે છે, બહુ મોટો ચોર બની જાય છે વંકચુલ. કોઈ વાર એને સદગુરુ મળ્યા અને એને સદગુરુએ એને 4 નિયમ આપ્યા કે તું બીજું કઈ ન કરી શકે તો કઈ નહીં, પરંતુ 4 નિયમ તારે પાળવાના. પહેલા તો એને સદગુરુ આ ચોરીનો ધંધો છોડવા માટે કહે છે, પરંતુ વંકચુલ ના પાડે છે કે હું આ ચોરીનો ધંધો તો છોડી નહીં શકું. આ ધંધો કરતા કરતા મને પડાય એવા નિયમો આપો. અને સદગુરુ એને 4 નિયમ આપે છે. કયા 4 નિયમ આપે છે એ આપણે જોઈએ. નંબર 1, અજાણ્યા ફળ ખાવા નહીં. સદગુરુ એને 4 નિયમમાં પહેલો નિયમ આપે છે કે તારે અજાણ્યા ફળ ખાવા નહીં. નંબર 1. નંબર 2, કોઈને મારવા જાઓ ત્યારે 7-8 ડગલા પાછળ આવવાનું, પછી પ્રહાર કરવાનો. નંબર 2, કોઈને મારવા જાઓ, કોઈની ઉપર તલવારનો ઘા કરવા જાઓ તમે, તો 7-8 ડગલા પાછળ આવીને પછી જઈને ઘા કરવો. આ બીજો નિયમ. ત્રીજો નિયમ, પટરાણીને માતા માનવાના. રાજાના જે પટરાણી હોય એને તમારે માતા માનવાના, માં સમાન માનવાના. પટરાણીને માં સમાન માનવાના. અને નંબર 4, નિયમ નંબર 4, કાગડાનું માંસ નહીં ખાવાનું.
નિયમ નંબર 4, કાગડાનું માંસ નહીં ખાવાનું. આવા 4 નિયમ સદગુરુ વંકચુલને આપે છે. નંબર 1, અજાણ્યા ફળ નહીં ખાવાના. નંબર 2, કોઈને મારવાનું મન થાય, કોઈના ઉપર પ્રહાર કરવાનું મન થાય તો 7-8 ડગલા પાછળ આવીને પછી જઈને પ્રહાર કરવો. નંબર 3, પટરાણીને માતા માનવાના. અને નંબર 4, કાગડાનું માંસ નહીં ખાવાનું. સદગુરુ વંકચુલને આ નિયમ આપે છે કે આ નિયમ, આ વ્રતનું તમારે પાલન કરવાનું. જો વંકચુલ પાત્ર જીવ હોય છે, વંકચુલ સુપાત્ર હોય છે, એની કસોટી આવે છે, છતાં પણ એ આ 4 બોલ, 4 પ્રતિજ્ઞા એ પોતે પાળે છે. 4 કસોટીઓ આવે છે, છતાં પણ 4 કસોટીની અંદર એ આ 4 નિયમ પાળે છે કે મારા ગુરુએ મને સદગુરુના મુખેથી મેં આ પચખાણ લીધેલા છે, આ વ્રત લીધેલા છે, એમાં મારે ફેરફાર નહીં કરવાનો. પ્રાણ જાય તો ભલે જાય, મારે પ્રતિજ્ઞા નહીં તોડવાની. વંકચુલ દ્રઢ રહે છે. 4 નિયમોની અંદર કસોટી એની ખૂબ થાય છે, છતાં પણ એ પોતે એમાં ડગતો નથી. પ્રાણના ભોગે પણ 4 નિયમ પાળે છે. અને એ વંકચુલ સમય જતા કાળના અવસરે કાળ કરીને મૃત્યુ પામીને 12મા દેવલોકમાં દેવ બને છે. વંકચુલ 12મા દેવલોકમાં દેવ બને છે. કોનો પ્રભાવ? તો કે આ વ્રતનો પ્રભાવ. જુઓ, એ તો ચોર હોય છે. ચોરી, લૂંટફાટ, રાત્રે જમવું, એ એનો બધો વ્યવસાય હોય છે. એક ચોરની તો દુર્ગતિ થવી જોઈએ, તો એની સદગતિ કેમ થઈ? આપણને આવો પ્રશ્ન થાય કે જે ચોર હોય એની તો દુર્ગતિ થવી જોઈએ, પરંતુ એની સદગતિ કેમ થઈ? એ પણ વૈમાનિક દેવલોકમાં, અને એ પણ 12મું દેવલોક. કારણ કે એને 4 નિયમો પાળ્યા, વ્રત પાળ્યા, ભાવથી પાળ્યા. લીધા હોય છે 1 કોટીએ અને પાળે છે પોતે 9 કોટીએ. કરે નહીં, કરાવે નહીં, અનુમોદના પણ ન કરે. એના કારણે વંકચુલ નામનો ચોર પણ 12મા દેવલોકમાં દેવ બને છે. ત્યાંથી આગળ વધીને પોતાના આત્માનું કલ્યાણ કરશે. નાનો નિયમ પણ આપણને તારી દે છે. નાનો નિયમ પણ આપણને ઉગારે છે. બીજું દ્રષ્ટાંત છે અંબડ સંન્યાસીના 700 શિષ્યનું. ઉવાઈ સૂત્રમાં આ દ્રષ્ટાંત આવે છે. અંબડ સંન્યાસી, એક અંબડ નામના સંન્યાસી હોય છે. સંન્યાસી એટલે તાપસ. એ સંન્યાસીને 700 શિષ્ય હોય છે. સંન્યાસી પોતે ભગવા કપડા પહેરે, માથે તિલક કરે, માથે ચૂંટી રાખે, હાથમાં ત્રિદંડી લાકડી રાખે, પગમાં ચાખડી પહેરે, પગરખા પહેરે, માથે છત્ર રાખે,
આવા અંબડ સંન્યાસીને 700 શિષ્ય હોય છે. એ અંબડ સંન્યાસી પોતે ખૂબ તપસ્વી હોય છે. મોટા મોટા વ્રતો પાળતા હોય છે. એ વ્રતો પાળતા પાળતા એ અંબડ સંન્યાસીને અવધિ જ્ઞાન પ્રાપ્ત થયું હોય છે. આ અંબડ સંન્યાસીને એકવાર ભગવાન મહાવીર મળે છે. ભગવાન મહાવીર સ્વામી પાસે વાર્તાલાપ કરે છે. એને ભગવાન મહાવીરનો ધર્મ ગમી ગયો. અંબડ સંન્યાસીને અને એના 700 શિષ્યને ભગવાન મહાવીર સ્વામીનો ધર્મ ગમી ગયો. ભગવાન સાથે બધી વ્રતોની વાત કરી. અંદરથી ભગવાન પ્રત્યે એ લોકોને બહુ અહોભાવ થઈ ગયો. ભગવાન પ્રત્યે બહુ માન થઈ ગયું. મનોમન ભગવાનને વંદન કરે છે. પરંતુ પોતાનો મત એ લોકો છોડી શકે એમ નથી. પોતાનું સંન્યાસીપણું, પરિવ્રાજકપણું એ લોકો છોડી શકે એવા સંજોગો નથી. એટલે પછી પોતાનું સંન્યાસીપણું પાળતા પાળતા એ લોકો 12 વ્રત પાળે છે. દેખાવમાં ભલે એ લોકો સંન્યાસી જેવા, દેખાવમાં સંન્યાસી લાગે, પરંતુ અંદરથી એ 12 વ્રત પાળતા હોય છે. જે ભગવાન પાસે સમજ્યા હોય છે એ 12 વ્રત. થુલાઓ પાણાઈવાયાઓ વેરમણમ, થુલાઓ મુસાવાયાઓ વેરમણમ, થુલાઓ અદિના દાણાઓ વેરમણમ, ફૂલ હિંસાનો ત્યાગ, ફૂલ જૂઠનો ત્યાગ, મોટી હિંસાનો ત્યાગ, મોટા જૂઠનો ત્યાગ, મોટી ચોરીનો ત્યાગ, મોટા અબ્રહ્મનો ત્યાગ અને મોટા પરિગ્રહનો ત્યાગ. મનોમન ભગવાનને માનતા હોય છે અને દેખાવમાં એ લોકો સંન્યાસીપણું પાળતા હોય છે. આવા અંબડ સંન્યાસી અને એના 700 શિષ્ય ભગવાન મહાવીરને મળ્યા પછી હવે પોતે પોતાની રીતે વિચરે છે, પરંતુ અંદરથી એમને ભગવાન મહાવીર પ્રત્યે અહોભાવ છે અને વ્રતો પ્રત્યે અહોભાવ છે. વેશ ભલે સંન્યાસીનો, પરંતુ સંન્યાસીના વેશની અંદર પણ એ લોકોને વ્રતો ગમે છે અને વ્રતને પાળે છે. એકવાર એવું બને છે કે આ 700 શિષ્ય ગ્રામાનુગ્રામ વિહાર કરતા જતા હોય છે. રસ્તો ભૂલી ગયા. કોઈ અટવીની અંદર જઈ ચડ્યા, કોઈ જંગલમાં જતા રહ્યા. જેમ જેમ જંગલમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે એમ એમ જંગલમાં ફસાતા જાય છે, પરંતુ બહાર નીકળી શકતા નથી. 700 શિષ્ય અંબડ સંન્યાસીના જંગલમાં ફસાઈ ગયા. પોતાની પાસે જે પાણી હતું એ પાણી હવે ખૂટી ગયું. ઉનાળાનો તાપ છે, વૈશાખ મહિનો છે, બાજુમાં ગંગા નદી વહે છે, પરંતુ એમને પાણી આપનાર કોઈ નથી. 700 શિષ્યને તરસ લાગી છે. 700 શિષ્યને તરસ લાગી છે. ગરમી કે છે મારું કામ. હવે કરવું શું? બાજુમાં ગંગા નદી છે, પાણી પણ છે, પરંતુ કોઈ આપનાર નથી.
આ 700 શિષ્યને એવો નિયમ હોય છે કે કોઈક વસ્તુ આપે તો લેવાની, આપણી જાતે નહીં લેવાનું. જાતે લઈએ તો અદત્તનો દોષ લાગે. આપણે જો જાતે જાતે પાણી લઈ લઈએ ગંગા નદીમાંથી તો અદત્તનો દોષ લાગે, ચોરીનો દોષ લાગે. કોઈ આપણને આપે, કોઈ લઈને દાન કરે તો જ આપણે સ્વીકારવાનું, નહીતર આપણને ચોરીનો દોષ લાગે, આપણું વ્રત તૂટી જાય, આપણી બાધા તૂટી જાય. આવું એ લોકોનું માનવું હોય છે. તરસનો પરિસહ આવ્યો. 700 શિષ્યોને તરસનો પરિસહ આવ્યો. ગરમી કહે છે મારું કામ, આપનાર કોઈ મળે તો સારું. 700 શિષ્ય આજુબાજુ કોઈને શોધવા નીકળે છે કે જો કોઈ માણસ મળી જાય અને એ માણસ આપણને જો ગંગા નદીમાંથી પાણી આપે તો સારું. 700 શિષ્ય આજુબાજુ માણસને શોધવા નીકળે છે, પરંતુ ગરમી એટલી બધી છે અને પાછું જંગલમાં, માણસ મળે ક્યાંથી? કોઈ મળતું નથી. બહાર જવાનો રસ્તો પણ મળતો નથી. પાણી આપનાર કોઈ મનુષ્ય પણ મળતું નથી. 700 શિષ્યને એમ થઈ ગયું કે હવે આપણે આર્ત ધ્યાન કરવું નથી. હવે પાણીની ના વિચારો પણ કરવા નથી. આપણે પાણીના વિચારો પણ છોડી દો. આપણે તો આપણું વ્રત પડાય એવા જ વિચારો કરીએ. હવે આપણે સંથારો લઈ લેવો જોઈએ. શરીર હવે પાણી માગે છે, પાણી મળવાનું નથી, કોઈ આપનાર પણ મળવાનું નથી. અટવીમાંથી બહાર પણ નીકળી શકીએ એમ નથી. તરસના કારણે હવે ચાલી શકીએ એમ પણ નથી. હવે આપણે સંથારો લઈ લેવો એ જ બેસ્ટ છે, એ જ સારું છે. અને 700 શિષ્ય આર્ત ધ્યાન કરતા નથી, મનને તરત વાળી લે છે. મનને તરત વાળી લે છે પોતે. મનોમન 700 શિષ્ય ગંગા નદીની રેતીની અંદર પાદોપગમન સંથારો કરવા માટે તૈયાર થઈ જાય છે. સૌ પ્રથમ મનોમન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન અને નમસ્કાર કરે છે. ત્યાર પછી પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય અંબડ પરિવ્રાજકને વંદન અને નમસ્કાર કરે છે. 18 પાપસ્થાનકને ઓસરાવે છે. 4 આહારને ઓસરાવે છે. પ્રિય એવા પોતાના શરીરને પણ ઓસરાવે છે અને પાદોપગમન સંથારો કરે છે. કાલના અવસરે કાર ધર્મ પામીને 700 શિષ્ય 5મા દેવલોકની અંદર દેવ રૂપે ઉત્પન્ન થાય છે. જુઓ, આ છે વ્રતનો પ્રભાવ. નિયમમાં પાકા રહ્યા અને ભાવથી ન ડગ્યા. નિયમમાં પાકા રહ્યા, ભાવથી ન ડગ્યા. સંજોગો અને પરિસ્થિતિને જાણી લીધી કે હવે જંગલમાંથી પણ બહાર નીકળી શકીએ એમ નથી. પાણી આપનાર કોઈ મળવાનું નથી, રસ્તો મળતો નથી, શરીર હવે કામ કરતું નથી. આર્ત ધ્યાન કરીને દેહ છોડવો એના કરતા સંથારો લઈને દેહ કેમ ન છોડીએ? જુઓ, ગંગા નદીમાં પાણી વહેતું હતું, છતાં પણ
પોતે જાતે ન લીધું. એમને નિયમ હોય છે કે આપણે અદત્ત નહીં લેવાનું, દત્ત જ લેવાનું. નહીં આપેલું, કોઈએ નહીં આપેલું આપણે નહીં લેવાનું. અદત્તા દાનનો દોષ લાગે. કોઈ આપે, દત્ત હોય એ જ આપણે લેવાનું. કેવા ભદ્ર પ્રકૃતિના શિષ્યો, કેવા વિનય પ્રકૃતિના શિષ્યો. ભગવાન મહાવીર સ્વામી એમના વખાણ કરે છે. ભગવાન મહાવીર સ્વામીએ એમના વખાણ કર્યા કે નિયમ ઉપર કેવી સરસ નિષ્ઠા, વ્રત પ્રત્યે કેવી વફાદારી. 700માંથી એકે પોતાનું વ્રત તોડ્યું નહીં. અદત્તાદાનનું જે વ્રત હતું એ અખંડ રાખ્યું. પરિસ્થિતિને સમજીને, પરિસ્થિતિનો એ પાર પામીને 700 એ પાદોપગમન સંથારો કરીને 5મા દેવલોકના દેવ બન્યા. વ્રતો પ્રત્યેની વફાદારી, વ્રત પ્રત્યેના ભાવ. આપણે પણ વ્રતોને આવા જ ઉમળકાથી પાળવાના છે. વ્રત કઠિન લેવાના ગુરુ પાસેથી અને એને કડક રીતે પાળવાના. પ્રાણ જાય તો મંજૂર છે, પરંતુ મારું વ્રત ન તૂટવું જોઈએ. જેમ વાડ સુરક્ષિત તો પાક પણ સુરક્ષિત. એમ જો તમારું વ્રત સુરક્ષિત, તમારા નિયમો કડક અને સુરક્ષિત, તો તમારું આત્માની અંદર જે ગુણો છે એ પણ સુરક્ષિત રહે છે. વાડ કાંટાની હશે, તમે જોજો. એમ આપણે નિયમો પણ કડક રાખવા જોઈએ. આપણને કર્મ નિર્જરા થાય એવા રાખવા જોઈએ. નિયમો પણ બહુ લૂઝ નહીં રાખવાના. વાડ જેટલી મજબૂત એટલું વધારે સારું. એમ નિયમો પણ જેટલા કડક, વ્રતો પણ જેટલા કડક અને મજબૂત, એટલું વધારે સારું. તો આપણને લાભ વધારે મળી શકે છે. અંબડ સંન્યાસીના 700 શિષ્ય ત્રીજું વ્રત તોડ્યા વગર 5મા દેવલોકના દેવ બને છે. જુઓ, એક સંન્યાસી છે, વેશથી એ લોકો સંન્યાસી છે, ભાવથી જ ખાલી જૈન ધર્મ અંગીકાર કર્યો છે, છતાં પણ આવા મોટા ફૂલ વ્રતો પાળવાથી, મોટી રીતે બાળ વ્રતો પાળવાથી એ લોકો પણ 5મા દેવલોકના દેવ બને છે. વ્રત આપે છે સદગતિ. ત્રીજું દ્રષ્ટાંત છે વિજય શેઠ અને વિજયા શેઠાણીનું. વિજય શેઠ અને વિજયા શેઠાણીને પણ નિયમ હોય છે. કયો નિયમ, કયું વ્રત? એક જણ સુદમાં ચોથું વ્રત પાળે છે અને એક જણ વદમાં ચોથું વ્રત પાળે છે. પછી બંનેને ખ્યાલ આવ્યો. વિજય શેઠ અને વિજયા શેઠાણીને એક સુદમાં ચોથું વ્રત પાળે, એક વદની અંદર ચોથું વ્રત પાળે. અને જ્યારે એમને ખ્યાલ આવ્યો તો એ નિરાશ નથી થયા, એ હતાશ નથી થયા, એમણે નિશાસો નથી નાખ્યો, પરંતુ ચડતા ભાવે એમણે બંને વિજય શેઠ અને વિજયા શેઠાણી ચોથું વ્રત પાળે છે. આત્માને બહુ લાભ થઈ જાય છે. વ્રત પ્રત્યે એમને વધારે અહોભાવ થયો બંનેને. અને વિજય શેઠ અને વિજયા શેઠાણીએ પણ વ્રતને સાચવીને, વ્રતને વફાદાર રહીને આત્માનું કલ્યાણ કર્યું. 3 દ્રષ્ટાંત આપણે જોયા. એક વંકચુલનો દ્રષ્ટાંત. એણે 4 નિયમો પાડીને 12મું દેવલોક લઈ લીધું.
બીજું દ્રષ્ટાંત અંબડ સંન્યાસીના 700 શિષ્યનું દ્રષ્ટાંત. એ લોકોએ ત્રીજું વ્રત પાડીને પાંચમા દેવલોકના દેવ થયા. 700 શિષ્ય. અને ત્રીજું દ્રષ્ટાંત વિજય શેઠ અને વિજયા શેઠાણીએ ચોથું વ્રત પાડીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. 3 દ્રષ્ટાંત આપણે જોયા. વ્રત એ બંધન નથી, પરંતુ મુક્તિ છે. ઘણાને એમ લાગે કે આપણે વ્રત લઈએ પછી બંધાઈ જઈએ, એટલે આપણે વ્રત લેવું ના જોઈએ. આપણે ભાવથી પાડીએ. ઘણાનું આવું માનવું હોય છે કે આપણે વ્રત લઈએ ને પછી બંધાઈ જઈએ, પછી વ્રત તૂટી જાય, ભૂલી જઈએ, ન પડાય, એના કરતા ન લેવું એ સારું. તો આ માન્યતા એમની ખોટી છે. વ્રત એ બંધન નથી, પરંતુ બંધનને તોડવાનો ઉપાય છે. વ્રત એ બંધન નથી, પરંતુ એ મુક્તિનો ઉપાય છે. વ્રતમાં આપણી સુરક્ષા છે. જો આપણે ઘરની અંદર હઈએ, ઘરને આપણે અંદરથી બંધ કરી દઈએ છીએ. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં ઘરમાં આપણે પુરાઈ જઈએ છીએ. આપણને બંધન લાગતું નથી. આપણને ઉપરથી આપણી સુરક્ષા લાગે છે. ઘરની અંદર આપણે પુરાઈ જઈએ, અંદરથી આપણે 2 સ્ટોપર લગાવી દઈએ, છતાં ઘર આપણને બંધનરૂપ લાગતું નથી, પરંતુ ઋતુઓની સામે એ આપણું રક્ષણ કરે છે. ઘર એટલે હોમ, હાઉસ. શિયાળામાં આપણને ઠંડીથી આપણું રક્ષણ કરે છે, ઉનાળામાં ગરમીથી રક્ષણ કરે છે, લૂ વગેરેથી રક્ષણ કરે છે. ચોમાસામાં આપણને વરસાદથી, ઠંડીથી, જીવજંતુઓના ઉપદ્રવથી આપણને રક્ષણ કરે છે. ઘરમાં જેમ આપણે પુરાઈ જઈએ, બારી બારણા બંધ કરી દઈએ, દરવાજો બંધ કરી દઈએ અને કેવા પુરાઈ જઈએ છીએ, આપણે માનીએ છીએ કે આમાં જ આપણી સુરક્ષા છે. બસ વ્રતમાં પણ એવું જ છે. તમે વ્રતમાં પુરાઈ જાઓ, કસાયો એટેક કરશે નહીં, કર્મ એટેક કરશે નહીં, પાપ એટેક નહીં કરે. ઘરમાં રહેનાર બહારના વાતાવરણથી રક્ષણ મેળવે છે, એવી રીતે વ્રતમાં જે આવી જાય છે એ પોતે પાપ, કષાયો, કર્મો એ બધાથી રક્ષણ મેળવે છે. જે અવ્રતમાં રહે છે, બહુ ઓપન રહે છે, એના જીવનમાં પાપ પ્રવેશી જાય છે, કર્મો પ્રવેશે છે અને કસાયો પ્રવેશી જાય છે. એક વિચાર કરો, જે ઘર ખુલ્લું હોય, જેના બારી બારણા બધું ખુલ્લું હોય, મહિનો, 2 મહિના, 3 મહિના, જે ઘરને બારી બારણા નથી, દિવાલો તૂટેલી છે, એવું ઘર કચરાથી ભરાઈ જાય છે, ડસ્ટથી ભરાઈ જાય છે. પશુ પક્ષીઓ પણ અંદર ઘૂસી જાય છે, જીવાતનો પણ ઉપદ્રવ થઈ જાય છે, કારણ કે એને દરવાજા, બારી બારણા નથી. બસ એવું જ છે. જે લોકો જીવનને ઓપન રાખે છે, ખુલ્લું રાખે છે, વ્રતની વાડ રાખતા નથી, એનું જીવન પાપથી ખરડાઈ જાય છે, વિષય અને કસાઈથી બગડી જાય છે, કર્મો બધા પ્રવેશી જાય છે અને તબાહી મચાવે છે.
વ્રતમાં આપણી સુરક્ષા, વ્રતનું ફળ શું? આપણે વાત એ જોઈ કે વ્રત એ બંધન નથી, પરંતુ બંધનને તોડવાનો ઉપાય છે. વ્રત એ બંધન નથી, પરંતુ મુક્તિનો ઉપાય છે. વ્રત એ તો સુરક્ષા કવચ છે. હવે આપણે વ્રતનું ફળ જોઈએ. શાસ્ત્રમાં વ્રતનું ફળ બતાવ્યું કે કોઈ વ્રત લે, નાના મોટા કોઈ વ્રત લે કે કંદમૂળ ન ખાવું, વાઈન ન પીવું, લીધરની વસ્તુઓ ન વાપરવી, નોનવેજ ન ખાવું, પરદેશની વસ્તુ ન વાપરવી, મધ ન ખાવું, આવા કોઈ પણ નિયમો લે તો આ નિયમથી શું ફાયદો? તો કે વ્રત લેવાથી, બાધા લેવાથી એ સંબંધી મેરુ પર્વત જેટલું પાપ રાઈ જેટલું થઈ જાય છે. આપણે વ્રત લઈએ, વ્રત નથી લીધું હતું ત્યાં સુધી આપણને મેરુ પર્વત જેટલું પાપ લાગે છે, પરંતુ જેવું આપણે વ્રત લઈએ છીએ એટલે એ હવે પાપ મેરુ પર્વત જેટલું પાપ રાઈ જેટલું થઈ જાય છે. કારણ કે આપણે કનેક્શન કટ કર્યું, એ સંબંધી દરવાજા બંધ કરી દીધા, એટલે હવે પાપ લાગશે ખરું, પરંતુ બહુ ઓછું લાગશે. વ્રત લેવાથી મેરુ પર્વત જેટલું પાપ રાઈ જેટલું થઈ જાય છે. 12 વ્રત લેવા જોઈએ, 14 નિયમ લેવા જોઈએ, 7 પ્રકારના મોટા જે વ્યસનો ખરા એનો જાવજીવ માટે આપણે ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી આપણે આ બધા વ્રત લેતા નથી ત્યાં સુધી કર્મની રાવઈ બહુ આવે છે. ચારે બાજુથી આત્માની અંદર કર્મો ઘૂસ્યા જ કરે, કારણ કે આપણે વ્રતરૂપી સુરક્ષા કવચ લીધું નથી. જેમ કોઈ રેનકોટ પહેરે તો વરસાદ એના શરીરને ટચ કરતો નથી, બસ એવું જ છે વ્રત એ રેનકોટ જેવું છે. વ્રતથી દોષ કે દુર્ગુણો આત્મામાં પ્રવેશશે નહીં, રાવઈ આવશે નહીં. મેરુ પર્વત જેટલી રાવઈ આવતી હતી એ હવે ખાલી રાઈ જેટલી થઈ જાય છે. આ છે વ્રતનું ફળ. આજનો આપણો વિષય હોય છે કે 1 કોટીએ વ્રત પચખાણ કે બાધા કોઈ લે અને ભાવથી 9 કોટી સુધી પાળે તો એ આત્મા વહેલો વહેલો મોક્ષે જાય છે. આપણે કંદમૂળનો નહીં ખાવાનો નિયમ લીધો હોય, આપણે 1 કોટીએ લીધો છે, હું આપને સમજાવું કે હું કંદમૂળ ખાઈશ નહીં, એવો તમે નિયમ લીધો છે, તમારે નહીં ખાવાનું. હવે એનાથી આગળ એટલું આપણે કામ કરીએ કે આપણે નહીં ખાવાનો નિયમ લીધો છે, પરંતુ આપણે હવે કંદમૂળ કોઈને ખવડાવવું પણ નહીં. અને કોઈ બનાવતું હોય, કોઈને ખવડાવતું હોય તો આપણે એની અનુમોદના પણ નહીં કરવાની. તો આપણે ભલે કંદમૂળનો ત્યાગ લીધો 1 કોટીએ, પરંતુ એને પાળ્યો આપણે 9 કોટીથી. બીજું આપને બતાવું કે વાઈન, ઘણા લોકો પચખાણ લે કે મારે વાઈન, દારૂ નહીં પીવાનો. બહુ સારું, મારે નહીં પીવાનો કાયાથી, હું કરીશ નહીં કાયાથી. તમે 1 કોટીયા પચખાણ ગુરુ પાસે લીધું, બહુ સારું. હવે એટલું કરો કે તમારે તો વાઈન નહીં પીવાનો, પણ કોઈને પીવડાવવાનો પણ નહીં. પ્રસંગોમાં કે પાર્ટીઓમાં એનાથી આગળ વધીને કોઈ કદાચ પીતું હોય, કોઈ સારી બ્રાન્ડ તમે જોવો
તો પણ તમારે અનુમોદના પણ વાઈનની નહીં કરવાની. બસ મનને આવી રીતે તૈયાર કરો. પાપ હું કરું નહીં, કરાવું નહીં, અને કોઈ કરતું હોય તો અનુમોદું નહીં. ભલે આપણે સદગુરુ પાસે 1 કોટીએ પચખાંડ લઈએ, પરંતુ સમજીને 9 કોટીએ જો એને પાડીએ, મક્કમતાથી પાડીએ, ભાવથી પાડીએ, તો આપણા આત્મા વહેલો વહેલો મુક્ષી જાય છે. આજનો આપણો વિષય હતો બોલ નંબર 9. 1 કોટીએ કોઈ વ્રત પચખાણ લે અને ભાવથી જો 9 કોટીએ પાડે તો એ આત્મા વહેલો વહેલો મુક્ષી જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. વ્રતને કઈ 3 ઉપમા આપવામાં આવી છે? વ્રતને કઈ 3 ઉપમા આપવામાં આવી છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વ્રતને 3 ઉપમા આપવામાં આવી છે. એક તો લોક ટાળું, બીજું વીમો, ત્રીજું મેડિક્લેમ. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 2. વંકચુલને કયા 4 નિયમ હોય છે? પ્રશ્ન નંબર 2. વંકચુલને કયા 4 નિયમ હોય છે? હિતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સૌથી પહેલું વંકચુલનો નિયમ હોય છે અજાણ્યા ફળ ખાવા નહીં. બીજું, કોઈને મારવા જાય તો 7-8 ડગલા પાછળ આવીને પછી પ્રહાર કરવાનો. અને ત્રીજું, રાજાની પટરાણીને મા સમાન માનવી. અને ચોથું, કાગડાનું માંસ ન ખાવું. જય બહુ સરસ, જિનેન્દ્ર. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. વંકચુલ ચોર કયા દેવલોકમાં દેવ બને છે? વંકચુલ ચોર કયા દેવલોકના દેવ બને છે? ભાવિની બેન. ભાવિની બેન. જય જિનેન્દ્ર જય ગુરુજી, સાચા જિનેન્દ્ર. છે ને? હા, હા. જય જિનેન્દ્ર. વંકચુલ વૈમાનિક 12મા દેવલોકના દેવ બને છે. બહુ સરસ, બહુ સરસ. ચોથું. હવે ચોથો પ્રશ્ન. અંબડ સંન્યાસીના 700 શિષ્યને શું નિયમ હોય છે? અંબડ સંન્યાસીના 700 શિષ્યને શું નિયમ હોય છે? શીલાબેન શાહ. અંબડ સંન્યાસીના 700 શિષ્યને શું નિયમ હોય છે? સુરેશભાઈ શાહ. અંબર સંન્યાસીના બોલો. સુરેશભાઈ શાહ. ફરીથી. અંબડ સંન્યાસીના 700 શિષ્યને શું નિયમ હોય છે? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી, જય જિનેન્દ્ર. સાતામાં હા, સાતામાં. સાતામાં છો? હા, હા. અંબર બોલો. સંન્યાસીના 700 શિષ્યને કોઈને કોઈ આપે તો કોઈને પૂછ્યા વગર કઈ લેવાનું નહીં, એવો બરાબર. નિયમ હોય છે. બહુ સરસ, બહુ સરસ. અદત્ત નહીં લેવાનું. અદતન. અદત્ત નહીં લેવાનું. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. વિજય શેઠ વિજયા શેઠાણીને શું નિયમ હોય છે? વિજય શેઠ અને વિજયા શેઠાણીને શું નિયમ હોય છે? સુરેશભાઈ શાહ. વિજય શેઠ અને વિજય શેઠાણીને ચોથા વ્રતનો નિયમ હોય. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6.
નવ કોટી કઈ કઈ? નવ કોટી કઈ કઈ? કલ્પનાબેન શાહ, નવ કોટી કઈ કઈ? ફાલ્ગુનીબેન શાહ, જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. હા, 9 કોટી એટલે મનથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, વચનથી કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદવું નહીં, ને કાયાથી કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદવું નહીં. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન નંબર 7. અંબડ સંન્યાસીના 700 શિષ્ય કયા દેવલોકમાં દેવ થયા? અંબડ સંન્યાસીના 700 શિષ્ય કયા દેવલોકમાં દેવ થયા? કલ્પનાબેન શાહ, જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. અંબડ સંન્યાસીના 700 શિષ્ય ત્રીજું વ્રત પાળીને 5મા દેવલોકના દેવ થયા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ 8મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન. વ્રતનું ફળ શું છે? વ્રતનું ફળ શું છે? બકુલાબેન શાહ, જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. વ્રતનું ફળ મુક્તિનો ઉપાય છે અને વ્રત એ એક સુરક્ષા કવચ છે અને એ આપણે જેમ મકાનમાં રહીએ ત્યારે આપણને વરસાદ, ઠંડી, ગરમીથી જેમ રક્ષણ મળે છે પણ બંધન નથી લાગતું, એવી રીતે વ્રત નિયમમાં પણ આપણને બંધન ન લાગે પણ મુક્તિના ઉપાય તરીકે આપણે એને કરી શકીએ. અને રેનકોટ જેવું છે. રેનકોટ જેમ આપણને વરસાદનું ટીપું અડવા નથી દેતું, એવી રીતે આપણે વ્રત નિયમમાં હોઈએ તો આપણને પાપ કોઈ આવતા નથી, લાગતા નથી. આ એનું ફળ છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.